કંઈ પણ થયું હોય, મારી માં આંગણે આવીને ઊભી છે અને તમે બધા ભેગા મળીને એનું અપમાન કરી રહ્યા છો. એનો કોળો પાથરી દે, તમારી સામે માફીની ભીખ માંગી રહી છે અને તમે તે ગાળો આપી રહ્યા છો અને પગે લાગવા નમે છે તો તમે એની લાચારીને પાટું મારી રહ્યા છો. સાચી વાત છે મિસ્ટર પાટીદાર, તમારું ને અમારું લેવલ મેચ નહીં થઈ શકે. બહુ જુદા છે આપણા સ્ટેટસ. માં આજે આવી આજ પછી આ ઉંબરા પર પગ ના મૂકતી. સ્વાતિ, આવ નહીં, આદર નહીં, નહીં નયનમાં ને એ ઘર કદી ના જઈએ ભલે કંચન વરસે મેં. આ છોકરીની જીભ તો તલવાર કરતા પણ વધારે ધારદાર છે. હા, સિદ્ધાર્થ બ્રોને ઊભે ઊભા કાપી નાખે એવું બોલે છે. મંડપમાં જે કંઈ થયું એ પછી વિચારીને જ તમે મારી સાથે આગળ વધવાનો નિર્ણય લીધો હતો ને. એ પછી કદાચ થોડો દ્વેષ હોય પણ માત્ર દ્વેષ. તમારી સાથે આગળ વધવું એ મારા માટે પણ દુઃખદ નિર્ણય જ હતો, પણ મેં એ નિર્ણય સ્વીકાર્યો એટલે એની જવાબદારી હું પોતે લઉં છું. ક્યારેક પોતાના નિર્ણયની જવાબદારી લેતા શીખો મિસ્ટર પાટીદાર. બસ, બહુ બોલી રહી છે તું. અવાજ મારો પણ મોટો છે. અને ચીસો પાડીને નહીં, મંત્રોચ્ચાર કરીને ઘૂંટાયો છે. જો હું બોલીશ ને તો તમારા મકાનની ઈંટો હલવા માંડશે. બસ, બહુ બોલી રહી છે તું. હજી તો શરૂ પણ નથી કર્યું. શરૂ તું કરીશ અને પૂરું હું કરીશ. એ જ તો આવડે છે તમને. ક્યારેક જીવનમાં કંઈક શરૂ પણ કરો. લગ્ન પછી આ ઘરમાં પહેલો દિવસ છે મારો. મારી માં પહેલી વાર અહીંયા આવી છે. આવકારો તો નહીં પણ આટલો ખરાબ જકારો. એ ભિખારીની જેમ તમારી સામે માફીની ભીખ માંગી રહી છે અને તમે અહંકારની આગ લગાડે જાવ છો. માં છે મારી. હા, એને વિચાર્યું કે એની દીકરીના લગ્ન મોટા ઘરમાં થાય, કારણ કે એને જે જીવનમાં નહોતું મેળવ્યું એને એની દીકરીઓને આપવું હતું. તમે જે સપના જીવો છો ને એ સપના અમે જોઈ પણ નથી શકતા, પણ મારી માએ હિંમત કરી એ સપના જોવાની અને એને પૂરો કરવાનો પ્રયાસ પણ કર્યો. હા, માન્યું કે મારી માના વિચારમાં સ્વાર્થ હતો, પણ તમે તો રૂપા દીદીનું રૂપ જોઈને જ મોહી ગયા હતા ને. ધંધામાં ભૂલ થાય ને તો પૈસા કપાય મિસ્ટર પાટીદાર, પણ સંબંધમાં ભૂલ થાય તો માફી અપાય. અને રૂપા દીદી ભાગી ગઈ અમને કોઈને નથી ખબર. અને જ્યારે અમને ખબર પડી કે રૂપા દીદી નથી ત્યારે તમારાથી મોટો ધ્રાસકો અબધે વાગ્યો હતો, કારણ કે તમારો તો 4 દિવસનો પ્રેમ હતો, પણ અમારી તો એ આબરૂ છે. તમને મંડપમાં બેઠેલી હું દેખાઈ, પણ તમને એ ના દેખાયું કે શું વીતી હશે એ મા પર જેની દીકરી મંડપમાં બેસવાના ટાઈમે પાનેતર મૂકીને ચાલી ગઈ, ભાગી ગઈ. એ પાછળ કન્યા પધરાઓ સાવધાનનો પંડિતજીનો અવાજ આવતો હતો. માના હાથમાં રૂપા દીદીનો મૂકેલો ભાગી જવાનો કાગળ હતો. એક જ સેકન્ડમાં લાખો વીંછી એક સાથે કડીને જે પીડા થાય ને મિસ્ટર પાટીદાર, એવી પીડા થઈ હશે મારી માને. પ્રસૂતિ વખતે માની આંખમાં આંસુ અને ઉદરમાં આનંદ હોય છે, દીકરી જ્યારે આવી રીતે છોડીને જતી રહે ત્યારે અંગે અંગ ફાટે છે.
બાર જાન ખડકાયેલી હતી, આંખ સામે સપનું ઊભું હતું, અને મિડલ ક્લાસ પરિવારમાં સમાજ તો એ રીતે ઊભો હોય ને, એક ભૂલ થાય ને તરત તૂટી પડીએ. જેના માટે આખા જગ સામે લડ્યા હોય, જ્યારે એ જ દીકરી છોડીને જતી રહે ત્યારે કેવી પીડા થાય એ આ બંગલામાં ઊભા ઊભા ના સમજાય સિદ્ધાર્થ પાટીદાર. આટલા વર્ષોથી હીરાનો ધંધો કરો છો, તમને એટલું ના સમજાયું કે માણસ ખરાબ નથી હોતો, માણસની પરિસ્થિતિ ખરાબ હોય છે. અને જેને તમે અત્યારે સંભળાવી રહ્યા છો ને, એ ચૂડીએ ચડવા તૈયાર થઈ ગઈ હતી. અરે તો ચડી જવું જોઈએ ને. રૂપા ભાગી ગઈ એ તમારા સંસ્કાર. તમારા સંસ્કાર, તમારા સપનાનો ભોગ અમને તો ન બનાવાય ને. જ્યારે તમને ખબર પડી કે રૂપા નથી, તો સીધે સીધું આવીને કહી દેવાય. આમ ઘૂંઘટો ઓઢીને મંડપમાં બેસીને નાટક ન કરાય. અરે કોઈ ના, મારા સંસ્કાર સારા છે કે તમે હજુ અહીંયા સહી સલામત ઊભા છો. નહીં તો શું કરશો તમે? હાલ જ બતાવું છું કે શું કરી શકું છું. સિદ્ધાર્થ, શું કરે છે તું? પોલીસને ફોન કરું છું. સિદ્ધાર્થ, આ આપણા ઘરની વાત છે, એમાં પોલીસને ઇન્વોલ્વ કરવાની કોઈ જરૂર નથી. વનિતા, રહેવા દે. સિદ્ધાર્થ આજે કોઈનું નહીં સાંભળે. એ પોલીસને બોલાવ્યા વગર નહીં રહે. પોલીસ જ હવે અમને સાચી સજા આપશે. હા તો બોલાવો પોલીસને, એટલે થઈ જાય હિસાબ. ખબર પડે કે કોનો નિર્ણય હતો મને ઘૂમટો પહેરાવીને મંડપમાં બેસાડવાનો. કોનો હતો? વંદનાબેનનો જ ને? કે પછી તમારા ઘરમાં બીજું કોઈ પણ છે આવો માસ્ટર પ્લાન બનાવનાર? હા, બીજું કોઈ છે જેને માસ્ટર પ્લાન બનાવ્યો છે, પણ એ મારા ઘરમાંથી નથી, તમારા ઘરમાંથી જ કોઈ છે. આ શું બોલે છે તું સ્વાતિ? જે બોલું છું એ સાચું બોલું છું દાદી. બોલાવી દો પોલીસને, એટલે જે વ્યક્તિ છે એને સજા મળી જાય. તારા જુઠ્ઠાણાને છુપાવવા માટે તું અસત્યનો સહારો લઈ રહી છે. મારી ફેમિલીને બદનામ કરવાનો પ્રયત્ન કરી રહી છે તું. ચિંતા ના કરો, નામ આપીશ ને એટલે બધું જ ચત્તું થઈ જશે. આ છોકરી મારું નામ આપી દેશે તો બહુ મોટા લોચા પડી જશે. કોણ છે એ સ્વાતિ, જેણે તને મંડપમાં બેસવાનું કહ્યું હતું? સ્વાતિ, બધા જ અહીંયા છે. બોલ, કોણ છે? ના સ્વાતિ, માં હવે બોલવું પડશે અને સત્યને ખોલવું પડશે. હા તો બોલ ને, કોણ છે જેને તને મંડપમાં બેસવા માટે મજબૂર કરી? ઓ માય ગોડ, ભગવાન આને રોકો નહીં તો મહાભારત થશે. બોલ ને, કોણ છે? ચૂપ કેમ છે? બોલ સ્વાતિ, કોણ છે અમારા ઘરમાંથી? મીનાક્ષી કોઈ, મીનાક્ષી કોઈ, મીનાક્ષી કોઈ.
ખોટું બોલી રહી છે આ છોકરી. પોતાની છેતરપિંડીને છુપાવવા માટે ફોઈનું નામ આપી રહી છે. સ્વાતિ, તને ખબર છે તું શું બોલી રહી છે? હું જે કહી રહી છું એ સાચું કહી રહી છું. રૂપા દીદી ભાગી ગઈ હતી અને માં તો ગભરાઈ ગઈ હતી. અરે માં તો ગળે ફાંસો ખાવા તૈયાર થઈ ગઈ હતી. હું અંદર ગઈ અને અમારા લોકોની ચર્ચા ચાલુ જ હતી અને ત્યારે મીનાક્ષી ફોઈ અંદર આવ્યા હતા. માત્ર એક જ રસ્તો છે. કોઈ પણ ભોગે લગ્નની વિધિ શરૂ કરવી પડશે. દીદી વગર વિધિ કેવી રીતે પોસિબલ છે? કોણ બેસશે રૂપાની જગ્યાએ મંડપમાં? મને તો લાગે છે કે આને જ બેસાડો. મીનાક્ષી, હા, મીનાક્ષી ફોઈએ જ મને મંડપમાં બેસવા માટે સમજાવી હતી. મીનાક્ષી ફોઈ? મીનાક્ષીબેન, આ છોકરી જે કહી રહી છે એમાં હકીકત કેટલી છે? તમારા મૌનને મારે શું સમજવાનું? મીનાક્ષી, જવાબ આ. મમ્મી, મોટા ભાભી, હવે તો મને ફસાવાનો પ્લાન છે. સ્વાતિ, આ બધી વાતમાં મારી મોમને વચમાં ના લાવીશ. પ્લીઝ બી ઇન યોર લિમિટ્સ. હકીકત સ્વીકારી ના શકો એટલે મને મારી મર્યાદા બતાવો છો તમે લોકો? હાઉ ડેર યુ! તારી હિંમત કેવી રીતે થઈ મારા ફેમિલી મેમ્બર્સ પર આંગળી ચીંધવાની? આંગળી ચીંધવી અને આંગળી કરીને અરીસો બતાવવો, એ બંનેમાં ફરક હોય છે મિસ્ટર પાટીદાર. અને મેં તમને તમારી ફેમિલીનો અરીસો બતાવ્યો છે. જસ્ટ શટ યોર માઉથ! તારી ફેમિલીની ઇમેજ સ્પોઇલ થઈ રહી છે એટલે હવે તું મારી ફેમિલી પર આવી ગઈ? સિદ્ધાર્થ, એક મિનિટ. મને લાગે છે કે સ્વાતિ જે કંઈ કહી રહી છે એમાં તથ્ય છે. રંજન ભાભી, આ છોકરીની વાતોમાં ક્યાં આવી ગયા? લગ્નના દિવસે જ્યારે રૂપા મંડપમાં નહોતી ત્યારે સૌથી પહેલા એને કોણ લેવા ગયું હતું? વંદનાબેન. હા, અને એમના ગયા પછી શારદાબેન રૂપાને બોલાવવા જતા હતા. એક્સક્યુઝ મી શારદાબેન, મંડપમાં કન્યા પક્ષનું હોવું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. પણ મીનાક્ષીબેન, કોઈએ તો રૂપાને ઉપર તેડવા માટે જવું પડશે ને? તમે અહીંની વ્યવસ્થા જુઓ. હું પોતે જઈને ચેક કરું છું કે રૂપા હજી સુધી આવી કેમ નથી. અને જ્યારે શારદાબેન રૂપાને લેવા જતા હતા ત્યારે મીનાક્ષીબેને એમને રોક્યા કે તમે અહીંયા વિધિમાં રહો, હું રૂપાને મંડપમાં લઈને આવું છું. અને જ્યારે તું રૂપાને એટલે કે સ્વાતિને મંડપમાં લઈને આવતો હતો ત્યારે મીનાક્ષીબેન તારી પાછળ જ હતા. યાદ આવ્યું હવે? મેં તો વિચાર્યું હતું કે આ રમતની રાણી હું છું, પણ બણ કરવાથી કઈ નહીં થાય મીનાક્ષીબેન. તમે આટલા કાચા નીકળશો એવી આશા નહોતી. હવે આ ખાડામાંથી નીકળવું ઇમ્પોસિબલ લાગે છે. મોમ, પ્લીઝ કંઈક બોલો. આ તો આખું ઘર આપણી વિરુદ્ધ થઈ ગયું છે. મનીષા ભાભી, જે દિવસે આ બધું થયું એ બધું જ મીનાક્ષીબેનની નજરની સામે થયું છે. જવાબ આપો મીનાક્ષીબેન, અને મારે દરેક સવાલના સાચા જવાબ જોઈએ છે. શું તમને ખબર હતી કે પાનેતરના એક ગુમટાની પાછળ રૂપા નહીં પણ સ્વાતિ છે? શું તમે સ્વાતિને રૂપાની જગ્યાએ મંડપ પર બેસવા માટે મજબૂર કરી હતી? જવાબ આપો મીનાક્ષીબેન, હકીકત શું છે? શું હકીકત છે મીનાક્ષીબેન? મીનાક્ષી, આ બધું શું ચાલી રહ્યું છે? જો સ્વાતિની વાત સાચી હોય
તો બેટા તારા જીવનની આ સૌથી મોટી ભૂલ છે. મીનાક્ષી ફોઈ, જે રીતે તમે ચૂપ છો એ પ્રમાણે તમારી પર ડાઉટ વધી રહ્યો છે. શું સ્વાતિને મંડપમાં તમે બેસાડી હતી? ખબર નહીં પણ આજે મને તારા પર કંઈક ડાઉટ થઈ રહ્યો છે. ડાઉટ? કઈ વાતનો? એ જ કે તું મને પ્રેમ કરે છે કે પછી આ બધું માત્ર એક નાટક જ છે? નથી કરતો. હું તને જરાય લવ નથી કરતો. રાહુલ, તું આ શું બોલે છે? તને ખબર છે ને કે મેં માત્ર તારા માટે મારો પરિવાર અને મારા ઘરનો ત્યાગ કર્યો છે. ત્યાગ તે તારા માટે કર્યો છે રૂપા, મારા માટે નહીં. સાચું કહો ફોઈ, શું આ છોકરી સાચું કહી રહી છે? મને તો હજી પણ વિશ્વાસ નથી થતો કે આ ઘરમાં મારી જ પૂછપરછ થઈ રહી છે. તમે આવું કેમ બોલી રહ્યા છો? જેની સાથે થયું હોય ને એને જ ખબર પડે વનિતા, તને ખબર નહીં પડે. જેને આ ઘરને મંદિર અને મોટા ભાભીને ઈશ્વર માન્યા હોય એ જ ઈશ્વર આજે ભક્તને સવાલ પૂછી રહ્યો છે. વાહ મીનાક્ષીબેન વાહ, રમત પકડાઈ ગઈ તો હવે ઇમોશનલ કાર્ડ રમવાનું શરૂ કર્યું. તમારા હથિયારને તો માનવું પડે. શાબાશ મોમ, હવે આ લોકોને લાગણીમાં વાવી દો એટલે આ લોકો કંઈ પૂછશે જ નહીં. મીનાક્ષીબેન, ઘરના પ્રશ્નો હશે તો ઘરવાળાને જ પૂછીશું ને, બહારવાળાને તો પૂછવા નહીં જ જઈએ ને. તમારી વાત સાચી છે રંજન ભાભી, પણ આ સવાલો મને જ કેમ પૂછવામાં આવી રહ્યા છે? હે ભગવાન, આજે મારે આ દિવસ પણ જોવો પડ્યો આ પાટીદાર પરિવારમાં. કોઈ એવું નથી, અમને લોકોને તમારા પર પૂરો વિશ્વાસ છે, પણ અત્યારે સંજોગો એવા ઊભા થયા છે કે બસ બસ કર સિદ્ધાર્થ, જોઈ લીધો તમારો વિશ્વાસ અને તમારી મમતા. અત્યારે આપણે આ બધું રહેવા દઈએ. આ દિવસ જોતા પહેલા મારો જીવ કેમ ના નીકળી ગયો? પ્લીઝ તું રડીશ નહીં, મારાથી તારી આ હાલત નથી જોવાતી. શું કરું કયું? મને પણ મારાથી મારી હાલત નથી જોવાતી. રડવાનું બંધ કર અને શાંતિથી વાત કર. અમારે તો ફક્ત સત્ય જાણવું છે. સત્ય તો એ છે કે આજની આવેલી બહારની છોકરીએ મને વિલન બનાવી દીધી છે અને તમે બધા અહીંયા નાટક જોઈ રહ્યા છો. રાહુલ, શું માન્યું છે ત્યાં? અને તને પ્રેમ જ નહોતો ને, તો પછી તું મને અહીંયા સુધી લાવ્યો શું કામ? જવાબ આપ. અરે સ્વીટા, હું તો મજાક કરતો હતો. હું તને ખાલી લવ નહીં પણ મારા જીવથી પણ વધારે લવ કરું છું. ચાલ હવે માની જા, હું તારા માટે એક સરસ સરપ્રાઈઝ લાવ્યો. રાહુલ, તું આવી મસ્તીઓ ના કરીશ. તને ખબર છે મારો જીવ નીકળી જાય છે. સારું હો, હવે આવી ભૂલ નહીં થાય બસ. તું ચલ હવે બોલ મને કે સરપ્રાઈઝ શું છે? આ છોકરી કેટલી લાલચી છે, આનામાં સેલ્ફ રિસ્પેક્ટ જેવું કંઈ છે જ નહીં. તમારે બધાએ એ જ જાણવું છે ને કે આવું મેં શું કામ કર્યું? સત્ય જ જાણવું છે ને? તો સાંભળો. હા, સ્વાતિને મંડપમાં બેસવા મેં જ કહ્યું હતું. વાહ મીનાક્ષીબેન, તલવારની ધાર પર ચાલવાનો તમારો શોખ આજે આખા ઘરને કાપી નાખશે. મેં આ બધું એક્સેપ્ટ તો કરી લીધું, પણ હવે આ આગ ઠરશે કેવી રીતે? મારી પાસે બીજો કોઈ જ રસ્તો નહોતો તો હું શું કરતી?
જ્યારે હું રૂપાને લેવા ગઈ ને ત્યારે મને ખબર પડી કે રૂપા તો બીજા છોકરા સાથે ભાગી ગઈ છે. અને વંદનાબેન એ તો ગળે ફાંસો ખાવાની તૈયારી કરીને બેઠા છે. તો આવી પરિસ્થિતિમાં હું શું કરતી? મનીષા ભાભી, તમે જ મને કહો કે મારી જગ્યાએ તમે હોત તો તમે શું નિર્ણય લીધો હોત?